આ સૌરાષ્ટ્રની ધરતીની માલિપા ભરવાડ સમાજ રબારીઓને મામા કહીને બોલાવે છે. રબારીઓ ભરવાડોને ભાણા સંબોધે છે. એની પાછળ પણ ભવ્ય ભૂતકાળ જોડાયેલો છે. સાનિયા શાકના ભૂટા ભરવાડના ત્યાં મચ્છેન્દ્ર ઋષિના આશીર્વાદથી આ જગદંબા સ્વરૂપ મચ્છુ માતાજીનો અષાઢી બીજના રોજ જન્મ થયેલો. ઉંમર વધતી ગઈ એમ માતાજીના પરચા પણ વધતા રહ્યા. આસપાસના ગામ લોકો માતાજીના દર્શને આવતા અને એમાંથી આલસાખના પુણ્યા રબારીને માતાજીની ભક્તિ લાગી. સમય જતા બન્યું એવું કે નવરાત્રીમાં ગરબા રમીને મચ્છુમાં ઘરે મોડા આવ્યા અને સગા સંબંધીઓએ શંકા કરી. ત્યારે માતાજીએ ધરતીમાં સમાઈને સતનું પ્રમાણ આપેલું. પુણ્યા રબારીએ પણ માતાજીની હારે જવા માટે વિનંતી કરી. ત્યારે માતાજીએ કહ્યું કે તારો હજુ સમય નથી આવ્યો, આ દુનિયામાં તારું હજુ કામ બાકી છે. એક વખત પુણ્ય રબારી મેળો કરવા નીકળે છે. ત્યારે રસ્તામાં એક ભરવાડની વિધવા બાઈ કલ્પાત કરતી હોય છે. કારણ પૂછતા જાણવા મળે છે કે તેના એકના એક દીકરાને મોરબીના મહારાજાના સિપાહીઓ ઉપાડી ગયા છે, કેમ કે ગઢ ચણવા માટે 32 લક્ષણા પુરુષની બલિ દેવાની હોય છે. ત્યારે પુણ્યા રબારીએ મોઢેથી બોલેલી બેનના ખાતર એના દીકરાનો એટલે કે ભાણેજનો જીવ બચાવી અને પોતાની બલિ આપી. ત્યારે આ મચ્છુ પ્રગટ થઈને રાજાને કહ્યું કે પુણ્યો મારો ભગત છે, જે જગ્યાએ તારો ગઢ તૂટે છે ને તે મારું મંદિર બનાવજે અને બાજુમાં પુણ્યાનું સ્થાનક બનાવજે. તારા ગઢને કોઈ દી પડવા નહીં દઉં. અને આજે પણ એ ગઢ અડીખમ છે. ને બલિદાનને યાદ રાખવા માટે આજે પણ સૌરાષ્ટ્રના ભરવાડ સમાજ રબારીના દીકરાને મામા કહીને બોલાવે છે. જય મચ્છુમાં, જય પુણ્યા મામા.